જય માતાજી, અમારા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે. અને આજે થઈ ગઈ છે પૂનમ, એટલે પોહ મહિનાની પૂનમ, ભાઈ બહેનનો તહેવાર કહેવાય આજ. અને આપણે છે ને પૂનમ રહ્યા છીએ, પણ આપણે નાના હતા ને તો એ છે ને પૂનમ રહેતા અને ઉજવતા હોતા. ને અત્યારે તો હવે આપણે કાંઈ ઉજવતા નથી, પણ નાની નાની છોકરીઓ હોય એ પૂનમ રહે, કેમ કે ભાઈ બહેનનો તહેવાર કહેવાય. અને હું નાની હતી ને તો એ પૂનમ રહેતી, અને પૂનમને દી છે ને નાય ધોઈ સવારમાં, એટલે ઓલા આમ માલ સરતા હોય બધે ડુંગરાઓમાં ને બધે જાતી વીણવા, અમે બધું બેનપણીઓ જાચ્યું વીણવા. અને એમાં અત્યારે બોરની સિઝન હોય એટલે બોરે ખાચ્યું જાય. અને એ સાણાનું આખું તગારું ભરી અને એમાં વચ્ચે બોર તગારામાં નાખી દઈ અને ઘેર આવીને પછી બપોર પછી છે ને ચૂલો બનાવવાનો, પાણાનો, ઈંટુનો ગમે એનો પાળની નીચે ચૂલો બનાવી, પછી ચૂલો બનાવીને એની માથે નવી તાવડીમાં રોટલી કરવાની. અને રોટલી પેલા કાંઈ છે ને રાંધતા ન આવડે, એટલે મારા મમ્મીને પૂછીને અમે બનાવતા, કેમ કે મંગાળો કરીએ અને એ સાણા જે લેવાય ને એનાથી જ બનાવવાનું. એટલે એ સાણા નાખીને ચૂલો જગાવવાનો પાળની નીચે, અને પછી ખીર બનાવી, દૂધ ને ચોખાની ખીર બનાવી. અને પછી રોટલી બનાવી, રોટલીનો લોટ બાંધી અને રોટલી કેવી નાની નાની કરવાની. પછી રોટલીની કોર ખાલી રહેવા દેવાની, અને અંદર છે ને બધું રોટલીનો ભાગ કાઢી નાખવું, એવી રીતે રોટલી બનાવતી. અને પછી છે ને મારા ભાઈ એ સવારમાંથી જ એમ કે મારે એમ જ કહેવાનું છે, મારી બેન છે ને રમે 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 એમ કીધા કરે. પછી અમે એમ પટાવી, રમે એમ નહીં કહેતો ભાઈ, રમે એમ નહીં કહેતો. તો એ કે નહીં હો, મારે એમ જ કહેવાનું છે, કે રમે એમ જ કહેવું છે એમ. તો અમે એમ પટાવ્યા કરી, રમે એમ નહીં કહેતો, નકર આખી રાત તમારે રમવું પડે એમ. તો પછી કે નહીં, મારે તો એમ જ કહેવાની. નાનો હતો ને તો સમજે નહીં એટલે પટાવતા ને એવું કરતા. પછી સાંદા મામાની સામે ઊભા રહેવાનું, અને પછી સાંદા મામાની સામે ઊભા રહીને પછી બોલવાનું, પોછી પોછી પૂનમડી, પોછા મારા વારે. ભાઈની બેન રમે કે જમે, તો પછી તઈ કહી દે કે હવે જમે એમ. પણ પેલા તો છે ને આખો દી કવરાવા જ કરતો, એવું કરતો મારો ભાઈ. એ આવું કોને કોને કરતો હોય તમારો ભાઈ, કોને કોને આવી રીતે મજાક કરતો હોય એવું. પછી હજી કરે છે, નાની નાની છોકરીઓ રેચ્યું હોય પછી પૂનમ એને એવું હોય. મારો ભાઈ છે ને બહુ મજાક કરતો, એટલે મને બહુ એની યાદ આવે. કહેજો કે કોનો ભાઈ બહેન ને યારે આવો પ્રેમ હોય, અને કોણ કોણ પછી પૂનમ રહે છે કોમેન્ટમાં કહેજો. અને પછી પૂનમ રહેવાય જ, હું રહી જ છું પૂનમ, પણ અત્યારે હવે નાના હોય તો એ ઉજવી એવી રીતે ન ઉજવવાની હોય, એટલે પૂનમ તો હું રહી જ છું. અને હેપી પોછી પૂનમ બધાને, ભાઈને બહેનોને. અને હવે આપણે છે ને ફરાળ બનાવી નાખીએ થોડીક પૂનમ, થોડાક દી ગાડી પડી રહી એટલે હાલે. પેટ્રોલ નથી, પેટ્રોલ ક્યાં તે દી નતું જ ને પડી હતી એટલે. આજ છે ને અમારા કાના પપ્પાને રજા છે ને, એટલે એ જવાના છે ધોકડવા, ગાડી રિપેરિંગ કરવા જવાના છે. એટલે ગયા છે ગાડી રિપેરિંગ કરવા, અને આપણે છે ને ઘેરે છે. હાલો, મારે રુદ્ર જો આજ શનિવાર છે ને ભણીને એ કા હાલો, આપણે છે ને વેફર તળને છે આજ કરવાની છે ફરાળ વેફરની. અને આ બટાટા તો ફોલીને તૈયાર કરી નાખ્યા છે, વઘારવાના બાકી છે. હાલો, કાના પપ્પા ઘરે આવી જશે ને, હવે છે ને ફરાળ કરવાનું છે અમારે. અને મારે તો ફરાળ કરવાનું છે, રુદ્રના કાનાના પપ્પાને બધાને ફરાળ કરવાનું છે. અને એ તો બધા રમે છે પાકે. ફરાળ કરી નાખીએ હવે. અમારે રુદ્ર કાનો બધા એકારે ફરાળ કરે છે, બધા એમ બેસી ગયા છે. ફરાળ જ અમારે બધાને કરવાની છે. જોઈ લો ફરાળમાં હું બનાવું તમને બતાવું. ફરાળમાં છે ને કેળું લઈ લીધું છે આપણે, સેવડો લીધો છે, વેફર અને હુકી ભાજી એટલું બનાવ્યું છે. અને સફરજન અમારું કાનો જો ફરાળ કરવા માંડ્યા છે. હવે કાના પપ્પા તે
અને સાઈસ લીધી છે અને હુકી ભાજી અરે આવડા બધા રોટલી ખાય અને આપણે નહીં ખાય. અને હું પૂનમ રહું કે વાર રહું ને એટલે અમારે બધાને ફરાળસ કરવાની. તમારે આવું બધા કરે? હાલો અમારે કાનો બધા જો અહીં રમે છે. બપોર પછી ના રમવાનું ચાલુ જ છે ને હવે હું જાશું મારા પપ્પાની ઘેરે. રુદ્રન કાનો રમે છે બધા. હાલો તમે ભાઈ જો રમે છે. હાલો હું આવી ગઈશ મારા પપ્પાની ઘેરે. કેમ કોઈ દેખાતા નથી? મારા પપ્પા શું કરે? મારા પપ્પા છે ને કંઈક કામ કરે છે. શું કરો તમે? જો આ કાંગરા વાળું છે ને ગોદડાની ખોળ ને કાંગરા ચડાવે છે. જો આવા પેલા આવા લગાવતા, હજી મારા પપ્પાએ જો આ ચાલુ જ રાખ્યું છે. આને શું કે સિરીઝ મારી છે ને મારી હગાઈ થઈ ને તે હવે કાના પપ્પા ને જોવા બધા આવ્યા હતા ને એ પેલા અમારે હગાઈ પેલા પછી મહેમાન બધા આવ્યા ને કે સિરીઝ વાળું ગોદડું હતું, સિરીઝ વાળું ગોદડું હતું એમ બધા વાતો કરતા હતા ત્યાં. પછી મને ગોદડામાં પપ્પા એવા 7-5 કરી દીધા પણ પાયથરા કોઈ નથી. અહીં ગોદડા બધા મારા કબાટમાં જ પડ્યા. બધા સિરીઝ વાળા ગોદડા હજી કબાટમાં જ પડ્યા. ગોદડા કરી દીધા પણ કોઈ દેખાડ્યા નહીં. મારા પપ્પા તો કોઈ દી નવરા નો બેઠા હોય, આવું કામ લઈને બેઠા જ હોય. ઘડી કે ગોદડા સીવતા ગોદડા કાંગરા કરતા હોય. કેમ હું છું આ તો વેલવેટ નું કાપડ છે ને મસ્ત કાંગરિયું દેખાય છે. આમ રાખી લે સીતારી. આવી આવી કોર વાળું થાય ગોદડું. મારા પપ્પા સીવે છે આ ગોદડા કાંગરા મેં કે. મારા મમ્મી છે ને ઘરનું કામ કરે છે. જવાને ગીદડા કેવા મસ્ત આ સારો મારા ઉપર લાટ લઈ આવ્યા છે. 3 ખાય છે. બધા એક હરખા થઈ ગયા મોટા મોટા. દાંત છે કવડી જાય. હાલો બધા કાજુ બદામ ખાવા. કાજુ બદામ નથી નકરા કાજુ જ છે. અમારા વસંતબેન, અમારા બાપુ અને આપડે તો લસણ ને મરચાં ને બધું તૈયાર કર્યું છે ને હજી ટમેટા ધોઈને બાકી છે. બધું મિક્સરમાં હજી પીસવાનું બાકી છે. ગ્રેવી કરવાની. ગ્રેવી બધા ની કરી નાખી છે અને ધાણા આપણે આખા રાખ્યા છે. આ લસણ, આ ડુંગળી, ટમેટા, મરચાં અને માંડવીનો ભૂકો આપણે બધું કરી નાખવાનું. આ છે આદુ લસણ ની પેસ્ટ પડી. ટેસ્ટ આ નાખવાની છે કા. હાલો જો હાલો અંબે જણા જાય જો અંબે જણા લઈને જાય બનાવવાનું. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the street. આપણે છે ને મારે ઘેર જાય છે પાછા મારા પપ્પાને ઘેરથી કેમ કે પાણી ભરવાનું છે એટલે પાણી ભરવા જાય છે. વસંતબેન હતા આજ પાણી ભરવા. હાલો ડોલ મેકીને આગળ ઉપર ચડશે બેન અમારા.
જુગાડ આદરો છે હવે પોપૈયા ખાવાનો. અંબાઈ જાય નહીં અંબાઈ મને એવું લાગે તારથી તો કેટલા ઊંચા થાય તો નો અંબાનું ભાંગી જાય તો. આ પોપૈયા આંબા એ માડી આંબી લીધું પીરે હું આવું. હાલો પોપૈયો આવી જોઈએ એક. હા એ બધા આંબા જ જો પડી જાય તો તારા હાથમાંથી. હા તો જો જનાવરા ખાઈ ગયા છો. ત્રણ મોટા મોટા તારા હાથમાં નહીં ને. તાને ક્યાં પડતી નહીં. બધા પોપૈયા તો આંબી લીધા છે. હાલો નીચે ઉતરો. બાય બાય. બધા ઉતારીને મેં દીધા. હવે છે ને પોપૈયા સુધારે નાખડી એમાં ઉપાય ઘેર લઈ જાય ત્યાં જઈને ખાવા બધા. અવડું પોપૈયું છે આવડા તો એકોય નથી ઉતારે. આમાં વસનબેન બધા બે પોપૈયા ઉતાર્યા છે અને આ વસનબેન ને એક પોપૈયું ખવડાવી દઉં એટલે જાડા થઈ જાય. કાજુ નું શાક આપણે બનાવતા હતા ને બની ગયું છે. પનીર હલાવો તો ગીદડા પણ મસ્ત બની ગયું. હાલો કાના પપ્પા હલાવે છે શાક અને હું છે ને તો તૈયારી કરું છું. દાળ વઘારતી ત્યાં બધા પોપૈયું ખાતા હતા અને મારે પૂનમ છે એટલે મેં નથી ખાધું. આપણે છે ને જો રોટલી સેડવા માંડ્યા છે ને જો રોટલી ને થપ્પો મારી દીધો અને આપણે રોટલી સેડવી છે ને અમારે બેન છે ને અમે છે ને અમારે જે બાકી છે વાળું કરવાનું ને રુદ્રન કાનો ને પપ્પા ને બધા એમાં પપ્પા ને બધા જમવા બેસી ગયા છે. બધા જમે છે. અમારે વસનબેન રોટલી સેડવે છે. આપણે વારો પૂરો થઈ ગયો. અમારે વસન અમને તો નથી આવડતું. હીરા વાળા ને હીરા ગણતા હતા રોટલી કરતા ન આવડે. હવે વસનબેન શું કે મને રોટલી આવડે. હીરા કહું એવું નથી કે હીરા કહું એમ. હાલો આપણે છે ને વાળું કરવા બે ગયા છે ને તમે બધા હાલો વાળું કરવા. આપણે કોઈને મતી ને એટલે હવે ખાઈ લઈએ. વસનબેન ને જો આવ ભાવે બીજું કઈ ભાવે નહીં એટલે કઈ લીધું નથી એને. એમાં મરસ નાખ્યું. દૂધમાં મરસ થોડી હોય કઈ. સા નાખો હા તો કેટલીમાં ઠેક ઠલ્લું પૂરું બોલે જોઈ લો તો કેટલી. હાલો આ સિંગ પાક અને નનખટાશ અત્યારે છે ને આપણે ખાવાની છે. અત્યારે રાતે જમી તો લીધા હતા પણ હવે આ વસ્તુ ખાઈ લઈએ આપણે ને પછી સુઈ જઈએ. અને આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. બાય બાય.